સુરતમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે સારોલીની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારની સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માર્કેટની બિલ્ડિંગમાંથી ઘાટો ધુમાડો નીકળવા લાગતા વેપારીઓ અને કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। તો ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને 4 જુદા જુદા ફાયર સ્ટેશનમાંથી કુલ 15 ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી। આગ બિલ્ડિંગના 11મા માળે લાગી હતી, જ્યાં કપડાના ગોડાઉન અને વિવિધ વ્યાપારી ઓફિસો આવેલી છે। ઊંચા માળે લાગી આવેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વિશેષ સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। તો આગમાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો। जी आपको नाम कई मार्केट है, कया विस्तार है, कया मारे आग लगी? હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? 3જા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને 3જા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। કેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી છે? મોટા ભાગની ટીમ ડુંભાલની ટીમ, પુણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટા ભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટા ભાગની આગ કાબૂમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાનિ કોઈ નથી થઈ। ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબૂમાં આવી જશે।